મનુભાઈ, આવતીકાલે એટલે કે 14મી જૂન 2026 પોલીસની એક પરીક્ષા છે ભરતીની, લગભગ રિટન એક્ઝામ છે. તો એમાં ઘણા બધા છોકરાઓ છોકરીઓ એ તૈયારી કરી છે અને અહીંયા એ લોકો પરીક્ષા આપવા માટે બધા પોતપોતાના સેન્ટરો ઉપર આગલા દિવસે આવી ગયા છે. તો આપણી VSSની પ્રમુખ તરીકે તમારી શું ભૂમિકા રહેશે? જય ભીમ. વણકર સેવા સંઘ જ્ઞાન ભવન RLD પોલીસમાં જે ભરતી થઈ રહી છે, પોલીસમાં લેખિત પરીક્ષા આપવા માટે આખા ગુજરાતમાંથી જુદા જુદા સેન્ટરોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. વણકર સેવા સંઘ જ્ઞાન ભવને 15 દિવસ પહેલાં વોટ્સએપ ઉપર દરેક વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપી કે વણકર સેવા સંઘ લેખિત પરીક્ષામાં, પોલીસની લેખિત પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અમદાવાદના આજુબાજુના સેન્ટરમાં, અમદાવાદ શહેરના પરીક્ષા સેન્ટરોમાં જે લોકો પરીક્ષા આપવા આવી રહ્યા છે, એમને અમે વિનંતી કરી કે વણકર સેવા સંઘ રહેવાની અને જમવાની નિઃશુલ્ક ફ્રી ઓફ વ્યવસ્થા કરવા જઈ રહી છે. એના કારણે ગુજરાતમાંથી, એમાં મોસ્ટલી ભાવનગર, રાજકોટ, દાહોદ, પાલનપુર, વાવથરા એવા જુદા જુદા વિસ્તારોમાંથી 110 કે 12 જેટલા રજિસ્ટ્રેશન અમારે ત્યાં થયા છે. અને એના કારણે આજની તારીખમાં અત્યારે આજે 13 તારીખ છે, કાલે 14 તારીખે પરીક્ષા છે. એટલે 13 તારીખની રાતની વ્યવસ્થા અને 13 તારીખે રાતે સાંજે જમવાનું વણકર સેવા સંઘ તરફથી કરવામાં આવ્યું. એટલે બહેનો અને ભાઈઓ ટોટલ મળીને આજની તારીખમાં અત્યારે 70ની આસપાસ હાજરી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં 125, કારણ કે બધા દૂર દૂરથી આવી રહ્યા છે, એટલે 125ની આસપાસ વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની અમે વ્યવસ્થા કરી છે. 2 મોટા હોલ છે. 2 મોટા હોલમાં પુરુષો રહેશે, એક AC હોલમાં બહેનોને સ્પેશિયલ અમે ત્યાં રાખવાના છે. અમારે ત્યાં વોચમેન છે, સિક્યુરિટીનો કોઈ પ્રશ્ન નથી. અને સવારે જે લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા એમના માટે અમે રિક્ષાઓની વ્યવસ્થા કરી છે. આ રિક્ષામાં શેરિંગ રિક્ષા કરીને એ લોકો પોતપોતાના વિસ્તારમાં, કોઈ ગોતા છે, કોઈ નારોલ છે, કોઈ વટવા બી છે, ઘણા નિકોલ બી છે, ઘણા ગોતા ચોકડી બી, આવી બધી જુદી જુદી શાળાઓમાં જે લોકોના નંબર આવે એ લોકોના માટે રિક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શેરિંગ રિક્ષામાં જઈને ત્યાં રિક્ષાવાળા એમને ત્યાં સેન્ટર ઉપર મૂકી આવશે. એટલે વણકર સેવા સંઘનું એક જ કામ છે, શિક્ષણ. શિક્ષણને લગતા કંઈ પણ કાર્યક્રમ હોય તો એમાં વણકર સેવા સંઘ અગ્રેસર છે. અને અગ્રેસર હોવાને કારણે અત્યારે અમારે કોઈને કોઈ પ્રોગ્રામ, શિક્ષણને લગતો પ્રોગ્રામ ચાલતો જ હોય. એટલે અત્યારે જે લોકો ગરીબ છોકરાઓ છે, જેને કોઈને રહેવાની વ્યવસ્થા નથી, એના વણકર સેવા સંઘ પોતાના ત્યાં જ્ઞાન ભવનમાં રાખશે અને એક દિવસ રહીને એ લોકો પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા આપીને બપોરે પરીક્ષા આપ્યા પછી પોતાના ઘેર જશે. આ છે મિક્સ સબ્જી, આ છે શીરો, આ છે જીરા રાઈસ, દાલ ફ્રાય, ગુજરાતી દાળ છે એમ ને? વાહ. આ છે ગરમા ગરમ રોટી. કાલની જે 14 તારીખે એક્ઝામ છે, એટલે 13 તારીખે આજે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આવ્યા છે, એમના માટેની જમવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. અડધા કલાક પછી દરેક લોકોને જમાડવામાં આવશે.
કહેજો અમને સગવડ આપી હજુ તમને अरे आ जाओ यार नहीं आओ तो आकर आकर पड़ा તો સાહેબ કેમ હેન્ડી સાહેબ ઉતરે સાહેબ 2 મિનિટ आओ બરોબર ચોટી ના જાઓ વાત આ છે વણકર સેવા સમાજની એક મજબૂત ટીમ જે આવા સારા સેવાના કાર્ય કરી રહી છે. શું નામ આપનું? સીતાપરા જલપા. મૂળ ક્યાંના રહેવાસી? અમે રાજકોટના રહેવાસી છીએ. જી. તો આ સંસ્થામાં કઈ રીતના તમારો સંપર્ક થયો? મારી ફ્રેન્ડે મને વોટ્સઅપમાં મોકલ્યું હતું સંસ્થાનું. જી. પછી મેં અહીંયા કોલ કર્યો પરમાર સરને. એમને કીધું કે તમારું કોલ લેટર અને આધાર કાર્ડ મોકલી દો વોટ્સઅપમાં. એટલે મેં મોકલી દીધું અને સરે વ્યવસ્થા કરી દીધી કે આવી જાવ. પછી અહીંયા અમે 5:30ની આસપાસ પહોંચ્યા. ઓફિસે નીચે ગયા તો સરે થોડાક રિલેક્સ કર્યા કે બેસો તમે. પછી અહીંયા ઠેઠ અમને ઉપર અહીંયા મૂકવા આવ્યા કે તમારે થોડીક વારમાં અહીંયા રહેવાનું છે, પછી ઉપર વ્યવસ્થા થઈ જશે. અને અમારું જે સેન્ટર છે મારું બહુ દૂર છે મારી ફ્રેન્ડનું, તો કે અમે એ પણ વ્યવસ્થા કરી દઈશું. એ કેવી રીતના વ્યવસ્થા કરશે? એ કોઈ પણ રિક્ષા છે કે એમની કોઈ જાણકારી હોય બસ દ્વારા કે એ વ્યવસ્થા કરી દેશે. એમ કે તમે ટેન્શન ના લો એમ અમે તમારો સમય ના બગડે. હા, અમારો સમય એમને નથી બગાડ્યો. અચ્છા, કેટલા વાગે આવ્યા બેન તમે લોકો? 5-5:30ની આસપાસ આવ્યા અને સ્ટાફનો સ્વભાવ પણ બહુ જ સારો. જી. હવે જમવાનું ને હા, બધી જમવાની વ્યવસ્થા છે અહીંયા, ચોખ્ખાઈ પણ એટલી છે, પ્લસ વોશરૂમની બધી સુવિધા બહુ સરસ છે. અને સલામતીમાં કેવું લાગે છે તમને? સલામતી એકદમ બેસ્ટ છે. પેરેન્ટ્સ કે એવું કોઈ આવ્યું? જેવું જ લાગે છે. જી. પેરેન્ટ્સ કે સાથે કોઈ આવ્યું છે? નહીં, અમે 3 જણો જ આવ્યા છીએ. જી. ચલો, ઓલ ધી બેસ્ટ કાલની એક્ઝામ માટે. થેન્ક યુ સર. શું નામ આપનું? સોરી? वक्ता મૂળ ક્યાંના? ડીસા. અને કઈ રીતના આ સંસ્થાનો સંપર્ક થયો? खबर से भले બેબીને બોલાવો. શું નામ તારું બેટા? સોરી? ભાવનાબેન. ભાવનાબેન, આમનો સંપર્ક કેવી રીતના થયો આ સંસ્થાનો? મારી જોડે વોટ્સઅપ દ્વારા નંબર શોધવામાં આવ્યો અને પછી સરને વાત કરવામાં આવી. પછી સરને કીધું કે સર અમારે રહેવા માટે સગવડ કરી આપજો. તો સરે કીધું કે કંઈ વાંધો નહીં, તમે કોલ લેટર અને આધાર કાર્ડને બંને ફોટા મૂકી દો, પછી અમે તમારે સગવડ કરી નાખશું. કેવું લાગ્યું અહીં આવીને? સર સારું લાગે છે. એકદમ રિલેક્સ થઈ ગયા ને? અને આવતીકાલની એક્ઝામ માટે તમને ઓલ ધી બેસ્ટ અને સફળતા તમને પૂરી મળે એવી અમે બધા શુભેચ્છા આપીએ છીએ. ચલો. વાંચવાનું રાખો યાર, ચોપડી વોપડી હાથમાં રાખો. वांची नहीं है આ છે બહારગામથી આવેલા પરીક્ષાર્થીઓ જે પોલીસની લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આવતીકાલે એમની એક્ઝામ છે. ઘણા લોકો એમના પેરેન્ટ્સ સાથે પણ આવેલા છે. શું નામ આપનું? મારું નામ રોહિત કિશન કુમાર અંબાલાલ છે. મૂળ ક્યાંના રહેવાસી? મારું ગામ નવા સિયુરા, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. વડોદરા. આ સંસ્થાનો સંપર્ક કઈ રીતના થયો ભાઈ? સંસ્થાનો સંપર્ક મને સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ મારફતે થયો હતો. જી. મેં પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશનમાં પછી અહીંયા અમે આજે પહોંચી ગયા હતા. અઠવાડિયા પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું. આજે પહોંચી ગયા હતા. પછી ત્યાં બધું મારું નામ નોંધણી રજિસ્ટ્રેશન બધું વેરીફાઈ કરાવ્યું. પછી અમને હોલમાં રહેવા માટે જગ્યા આપી. બધી સુવિધાઓ બધી સારી છે.
જમણવારથી લઈને બી બધું સારું છે રાતના. અને સવારે આમ જવા માટે નાહવા ધોવાની વ્યવસ્થા બધું છે, ઊંઘવાની વ્યવસ્થા બધી સારી છે અને ફૂલ્લી સપોર્ટ મળે છે બધા. અને એક સમાજ માટે એવું નહીં, સર્વ સમાજ માટે અહીંયા રહેવાની વ્યવસ્થા કરી છે. જી, ચલો તમને પણ ઓલ ધી બેસ્ટ આવતીકાલની એક્ઝામ માટે. શું નામ આપનું? દેવરામભાઈ ક્યાંથી આવો છો? વાવ થરાદ વાવ થરાદ. અચ્છા, તમારે કોની જોડે આવ્યા છો આજે? સાથે બેબી સાથે. કેવું લાગ્યું અહીંયા તમને? સારું લાગ્યું. જી, આ લોકો કેટલી આમ તમને એ કરે છે? સારી છે બધી એમ. સારું છે બધું. વ્યવસ્થા કેવી લાગી? સારી છે વ્યવસ્થા હો. જી, અને આ બધું નિઃશુલ્ક છે? આનો કોઈ ચાર્જ લેતા નથી? આ બધું ફ્રીમાં છે ને? સંસ્થા વિશે શું કહેશો? આ સંસ્થા વિશે શું કહેશો? ના સારું કામ કરે છે એમ કહે છે. જી, હા આજે આ સંસ્થાના શિક્ષણ મંત્રી પણ છે આપણી સાથે. તો સુધરે સાહેબ, શું કહેશો? આજના આ તમારા આ જે સગવડ કરી છે બહુ સરાહનીય છે. તો શું, કઈ રીતના તમને આ બધો વિચાર આવ્યો? એક તો પહેલાં સૌને જય ભીમ. વડકર સેવા સંઘ શિક્ષણને પ્રાધાન્ય આપતું એક સંસ્થા છે. અહીંયા જુદી જુદી પ્રકારના પ્રકલ્પો ચલાવીએ છીએ. એમાંનું એક આ છોગું ઉમેરાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી પોલીસની ભરતી એટલે કે એની લેખિત પરીક્ષા, પહેલાં છોકરાઓ બધા જ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી છે અને આજે બીજા તબક્કામાં આવ્યા છે. એ બધા ગુજરાતમાંથી આવ્યા છે. ગુજરાતમાં સોશિયલ મીડિયા અને માઉથ પબ્લિસિટીના કારણે આ લોકો અમારી સાથે જોડાયા છે. શરૂઆતમાં એક અઠવાડિયાથી મનુભાઈ સાહેબ મારા સાથે, મહામંત્રી સાથે એ લોકો ફોન પર કોન્ટેક્ટ કર્યો છે અને એમના અમે આધાર કાર્ડ અને કોલ લેટર મંગાવ્યા છે. છેલ્લા 10 દિવસથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ આવ્યા છે. એ બધાને આપણે શુભકામના પાઠવીએ. જેટલી પણ સગવડ છે અહીંયા, વોશરૂમ છે, જમવાનું છે, રહેવાનું છે, એ બધું જ એમના માટે નિઃશુલ્ક છે. એમને આપણે મહેમાન તરીકે વણકર સેવા સંઘ તરફથી આપણે આવકારીએ છીએ. એમને આવતીકાલની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જય. પ્રમુખ સાહેબ, આવતીકાલની પરીક્ષા માટે તો તમે આ બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, પણ ભવિષ્યમાં આવી પરીક્ષાઓ હોય કે આવું કંઈ વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય, રોકાવાની મૂંઝવણ હોય, તો એના માટે તમે શું વિચારશો? વણકર સેવા સંઘ એટલે જ્ઞાન ભવન. જ્ઞાન ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી કરવામાં આવે. આજે અમે આમ તો પહેલાં બી લોકો જે વિદ્યાર્થીઓ આવતા હતા ત્યાં 5, 10, 15 વિદ્યાર્થીઓને અમે રાખતા હતા અને એમને જમાડતા હતા. પણ આજે પોલીસની ભરતી મોટા પાયા ઉપર છે અને એના કારણે અમે જે વોટ્સએપ ગ્રુપમાં દરેક વોટ્સએપ ગ્રુપમાં અમે જે માહિતી મોકલી કે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોલીસની લેખિત પરીક્ષા આપવા માગતા હોય અને અમદાવાદના કોઈ પણ સેન્ટરમાં જેનો નંબર આવતો હોય એને વણકર સેવા સંઘ નિઃશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવા જઈ રહી છે. અને એના કારણે આજે મોટા પાયા ઉપર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે અહીં હાજર છે. એ ઉપરાંત અહીં જે સામે અમારી બીએસ હાઈસ્કૂલ છે, બીએસ હાઈસ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા આવે છે. એમને અહીં અંદરના હોલમાં અમે બેસવાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા કરી છે. પંખા ચાલુ કરીને 3-3, 4-4, 5-5 કલાકો એમના વાલીઓ અને વિદ્યાર્થીઓ બેસે છે. અને ભવિષ્યમાં જ્યારે બી કોઈ પણ એક્ઝામ હશે ત્યારે વણકર સેવા સંઘ નિઃશુલ્ક દરેક સમાજના લોકોને અહીં આવકારશે, એમને રાખશે અને એમનો જમવાનો ખર્ચો એન્ટાયર સંસ્થા ઉપાડશે. એટલે વણકર સેવા સંઘને શિક્ષણ સાથે જે કંઈ પ્રવૃત્તિ હશે એને અમે આવકારીશું અને એ પ્રમાણે વણકર સેવા સંઘ હંમેશા તત્પર રહીને લોકોની, વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીઓની સેવા કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ. આ ફક્ત અનુસૂચિત જાતિ માટે જ છે કે એન્ટાયર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી
ઇવન જનરલ સમાજના લોકો પણ આજના દિવસે અહીં હાજર છે. ઇવન અમારી જે લાઇબ્રેરી ચાલે છે એમાં બધા સમાજના છે. જી. વણકર સેવા સંઘ પોતાના સમાજના ડોનેશનથી આ સમાજનું ભવન અમે 7 કરોડમાં ઊભું કર્યું છે. પણ એનો લાભ સમાજના દરેક લોકોને, SC ST OBC ઇવન જનરલ લોકો બી અમારા લાઇબ્રેરીમાં વાંચે છે. ઇવન હમણાં સ્પર્ધાત્મક વર્ગો અમે કર્યા એમાં દરેક સમાજના લોકો હતા અને હવે ક્લાસ 1 અને ક્લાસ 2ના વર્ગો ટૂંક સમયમાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છે. એમાં પણ અમે દરેક સમાજના લોકોને, દરેક સમાજના વિદ્યાર્થીઓને અહીં જેને ભણવું છે એના માટે અમારા વણકર સેવા સંઘના દરવાજા હર હંમેશ શિક્ષણ માટે ખુલ્લા છે.